મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું બટેટાની ચિપ્સ. તો આપણે આ એવડી સાઈઝ નું બટેટું લીધું છે આવું, અને એની આપણે આ રીતે ચિપ્સ બનાવી લીધી છે આ રીતે. અને આ આપણે કોર્નફ્લોર લીધો છે, અને આ તીખી ચટણી છે, મરચા અને ધાણા અને લસણ આપણે પીસી લીધું છે, અને આ લીંબુ લીધું છે, અને આ મીઠું લીધું છે, અને આ તેલ આપણે તળવા માટે લીધું છે. તો આ ચિપ્સ છે એ અને આપણે આ સાણીમાં કાઢી લેશું અને કોરી કરી નાખશું. આપણે આને નિતારી લેશું. આ સાણીમાં નાખી દેશું આપણે. અને આપણે નિતારી લેશું. તો આ ચિપ્સ છે એને આપણે આ કપડામાં નાખશું. આમાં અને આપણે આને કોરી કરી લેશું આ રીતે બધી. આ રીતે આપણે બધી કોરી કરી લેવાની છે લૂસીન. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેશું. પેલા આ ગેસ ચાલુ કરશું અને આપણે આ તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો આ ચિપ્સ આપણી કોરી થઈ ગઈ છે. તો હવે આપણે એને આમાં લઈ લેશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આ ચિપ્સ આપણે થોડીક આમાં લેશું થાળીમાં અલગ, અને આમાં આપણે આ કોર્નફ્લોર નાખશું લોટ. હવે આપણે આને તળી લેશું. તો આ ચિપ્સ આપણી તળાઈ ગઈ છે. તો આને આપણે કાઢી લેશું બાય. તો હવે આપણે આ બધી ચિપ્સ તળી લેશું. તો આ ચિપ્સ આપણી તળાઈ ગઈ છે. હવે આપણે આને કાઢી લેશું. ગેસ બંધ કરશું. તો હવે આપણે આમાં બધો મસાલો નાખી દેશું. તો આપણે આ મીઠું નાખશું, અને આપણે આ તીખી ચટણી નાખશું થોડીક.
અને આ લીંબુ છે આપણે નાખશું થોડુંક માથે. હવે આપણે આ બધી મિક્સ કરી દઈશું. આ ચિપ્સ પણ બહુ આમ મજા આવે છે ખાવાની. એમ આમાં આપણે લીંબુ નાખી, તીખી ચટણી નાખી, મીઠું નાખી એટલે બહુ સરસ લાગે છે ખાવામાં. બહુ ટેસ્ટી અને સારી લાગે છે. તો તમે પણ આ રીતે બનાવજો, ખાવાની પણ બહુ મજા આવશે. તો આપણે હવે સર્વ કરશું. તો આપણે આ ચટણી છે તીખી સર્વ કરશું અને આ ચિપ્સ આપણે સર્વ કરશું. આપણે થોડીક આ ચટણી સર્વ કરશું. તૈયાર છે આપણી બટેટાની ચિપ્સ. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી બટેટાની ચિપ્સ.